સુરતમાં પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારોએ 48 કલાકના પ્રતીક ધરણાની શરૂઆત કરી છે. સુરતમાં સફાઈ કામદારોના 48 કલાકના પ્રતીક ધરણા શરૂ થયા છે. લાલગેટ વિસ્તારમાં સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આંદોલન થઈ રહ્યું છે. સફાઈ કામદારોની માંગની ઉકેલ માટે ધરણાનો માર્ગ અપનાવવો પડ્યો છે. સ્વૈચ્છિક નિવૃત્તિ અને રહેમ રાહે નોકરીની માંગ થઈ રહી છે. નવી નીતિઓ સામે સફાઈ કામદારોનો વિરોધ છે, જ્યારે મનપા સામે સફાઈ કામદારોનું 48 કલાકનું પ્રતીક ધરણા શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રગાન અટકાવ્યાના આક્ષેપથી આખો વિવાદ વકર્યો હતો. વોચ એન્ડ વોર્ડ વિભાગ સામે ગંભીર આક્ષેપો થયા છે. વાઘેલા, હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. આજે 14/8/2026 રોજ અમે સુરત મહાનગરપાલિકાના બહાર ખરેખર અમે અંદર પરમિશન માંગી હતી પોતાનો વિરોધ પ્રગટાવવા માટે, પણ એમણે અમારી સાથે જોર જબરદસ્તી કરીને અમને અહીંયા બહાર નાખી દેવામાં આવ્યા છે. અમારી ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જે વર્ગ 4ના અમારા કર્મચારીઓ છે, જે સફાઈ કામદારો છે, બિલ્ડરો છે, એ લોકોને માટે જે સ્વૈચ્છિક નિવૃત્તિ 20 વર્ષની પોતાની નોકરી પૂરી કરે, માંદગી એમને હોય ત્યારે એમના આશ્રિતોને નોકરી આપી શકે. જો ગુજરાત સરકારમાં પણ આ પરિપત્ર છે ને નિયમ છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકાએ જે પ્રથા ચાલુ હતી એને બંધ કરીને સુરત મહાનગરપાલિકાના વર્ગ 4ના કર્મચારીઓ સાથે અન્યાય કર્યો છે. ખાસ કરીને જ્યારે વર્ગ 4ના કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ મૂકતા હોય છે ત્યારે એમના આશ્રિતોને નોકરી આપવામાં આવે છે. તેવી પ્રથા પણ બંધ કરી છે. એ પણ એક અન્યાયભરી નીતિ છે. અને ખાસ કરીને જ્યારે કર્મચારીઓ વર્ગ 4ના હોય કે કોઈ પણ હોય, જે કર્મચારીઓ પોતે જે દવા લેતા હોય, જે દવા એમને સરળતાથી મળતી હતી, પણ આજે નવી રીએમ્બર્સની નીતિ અપનાવીને જે કર્મચારીઓને હેરાનગતિ થઈ રહી છે, એ દવાથી વંચિત રહ્યા છે, એમને ખૂબ ગંભીર બીમારીઓ છે, તેમ છતાં આવી રીએમ્બર્સ વાળી નીતિ અમલમાં લાવીને કામદાર કર્મચારીઓ સાથે અન્યાયભરી નીતિ કરી રહ્યા છે, જેનો અમે આજે વિરોધ કરી રહ્યા છે. જો આવનાર દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આના કરતા પણ ઉગ્ર આંદોલન કરીશું. ભલે પછી એમાં અમારો જીવ પણ જાય, અમે પીછેહટ નહીં કરીશું. જય ભીમ, જય સંવિધાન. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.